અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। આણંદ જિલ્લાના ઓડ શહેરમાં રામ જન્મની ઉજવણી। ઓડ શહેરમાં બજારમાં આવેલ રામજી મંદિરે તારીખ 27 માર્ચ 26ના રામનવમીના દિવસે મંદિરને ફૂલો, વિવિધ રોશનીથી સજાવવામાં આવ્યું। મંદિરમાં રામ ભક્તોની ઉપસ્થિતિમાં પૂજા પ્રાર્થના, રામ યજ્ઞ, ધ્વજારોહણ, આરતી, પ્રસાદ પ્રસંગો કરવામાં આવ્યા। હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જ્યારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શક્તિઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો હતો। તે સમય હતો મધ્યાહ્નનો અને તિથિ હતી ચૈત્ર સુદ નોમ। રામના આ જન્મ દિવસને રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ રામનવમી માત્ર શ્રી રામના જીવનની જ નહીં પણ એક એવા પુત્રની પણ આપણને યાદ અપાવે છે જેણે પિતા, માતા, ગુરુ, પત્ની અને નાના ભાઈ-ભાડો પ્રત્યેની ફરજો ઉપરાંત કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા સાથે એક મર્યાદા પુરુષોત્તમ તરીકેનું જીવન તેમણે વ્યતીત કર્યું। ભગવાન રામનો જન્મદિવસ વિષ્ણુના 7મા અવતાર તરીકે, તે હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે। રિપોર્ટર દિલીપ પટેલ।